કરીશું મહત્વના સમાચાર વિશે। આજે નગરદેવી ભદ્રકાળીમાં નગરચર્યા નીકળ્યા છે। અમદાવાદના સ્થાપના દિને માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નગરયાત્રા બાદ ભક્તોને પ્રસાદી આપવામાં આવવાની છે। મોટી સંખ્યામાં ભક્તો આ નગરયાત્રામાં હાજર છે। મંદિરના સંચાલકોએ મોટી સંખ્યામાં લોકો માટે ભંડારાનું આયોજન કર્યું છે। અમદાવાદના સ્થાપના દિને જ માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા છે। નગરયાત્રા બાદ તમામે તમામ ભક્તોને પ્રસાદી આપવામાં આવનાર છે, જેને લઈને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આ સાથે જ મંદિરના સંચાલકો દ્વારા વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। માતા ભદ્રકાળી નગરચર્યાએ નીકળતા ભક્તોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભક્તો પણ આ નગરયાત્રામાં માતા ભદ્રકાળી સાથે જોવા મળી રહ્યા છે અને ભક્તોમાં ઉત્સાહ સમાતો નથી। વર્ષો બાદ માતા ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારના અલગ અલગ રસ્તાઓ પર માતા ભદ્રકાળી લોકોને દર્શન આપી રહ્યા છે, જેને લઈને ભક્તોમાં ઉત્સાહ છે। રથયાત્રા બાદ આ પહેલો પર્વ એવો કે જ્યાં માતા ભદ્રકાળી ભક્તોને દર્શન આપવા માટે ખુદ નગરચર્યાએ નીકળ્યા છે અને વર્ષો બાદ લોકોની પણ મનોકામના પૂર્ણ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તૈયારીઓને ભંડારા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં ભક્તો જે નગરચર્યામાં જોડાયા છે તે લોકો માટે વિશેષ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમને ભંડારામાં ભરપેટ જમાડવામાં આવશે। તમામે તમામ ભક્તો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે ભક્તોમાં ખુશી છે। ભજન મંડળી હોય, આ સાથે સાથે ભક્તો પર અબીલ ગુલાલ ઉડાડવામાં આવી રહ્યું છે। ધજા સાથે મોટી સંખ્યામાં ભક્તો છે ભદ્રકાળીની નગરયાત્રામાં હાજર જોવા મળી રહ્યા છે અને ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષો બાદ માતા ભદ્રકાળી ભક્તોને ખુદ દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હોય તેવા આ દ્રશ્યો છે। અમદાવાદના બત્ર વિસ્તારમાં આવેલું ભદ્રકાળી માનું મંદિર કે જે લોકો માટેની આસ્થાનું કેન્દ્ર છે અને આજે માતા ભદ્રકાળી જ્યારે ભક્તોને ખુદ દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, માતા ભદ્રકાળી નગરચર્યાએ નીકળ્યા છે, ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, હાલમાં કેવા દ્રશ્યો? જી, આજે ઘણા લાંબા વર્ષો બાદ જે માતા ભદ્રકાળી છે તે ખુદ સામે ચાલીને જે ભક્તોને છે તે દર્શન આપવા માટે નીકળ્યા છે, ત્યારે સ્વાભાવિક રીતે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો યાત્રામાં જોડાયા છે અને જે કોઈ પણ માના આંગણે આવે તે ભૂખ્યું ન જાય તે મુજબ જે યાત્રા બાદ છે મંદિર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે શિવરાત્રીનો દિવસ છે, ત્યારે જે ફરાળી જે વાનગીઓ છે તે આરોગવામાં આવે છે અને આથી જ મંદિર દ્વારા છે તે ફરાળી વાનગીઓ તૈયાર કરવામાં આવી છે। તમે જોઈ શકો છો કે જે પૂરી છે, ફરાળી રોટલી જે પૂરી છે તે પૂરી તૈયાર કરવામાં આવી રહી છે, તો સાથે સાથે જે શીરો છે તે શીરો તૈયાર કરવામાં આવ્યો છે। રાજગરાના લોટનો ડ્રાયફ્રૂટ વાળો જે શીરો છે તે શીરો ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે, ભંડારામાં આપવામાં આવશે, તો સાથે સાથે જે સૂકી ભાજી છે તે સૂકી ભાજી પણ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવી છે। આ સાથે જે છાશ છે તે છાશનું પણ વિતરણ કરવામાં આવશે। આમ જે કોઈ પણ જે ભાવિક ભક્તો અહીં આવશે તેઓને છે તે ભોજન પ્રસાદી આપવામાં આવશે। વાત કરીશું જે મહારાજ સાથે રસોઈ તૈયાર કરનાર અશોકભાઈ, જે રસોઈ બનાવવામાં આવી છે કેટલી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? જો સૌથી પહેલાં આપણે બટાકા સૂકી ભાજી કરી છે, એ 450 થી 500 કિલો છે બટાકા, એની સૂકી ભાજી બનાવી છે। ને પછી રાજગરાનો શીરો છે એ છે 150 કિલો લોટનો છે અને પછી ફરાળી પૂરી છે એ 200 કિલો લોટની છે। કેટલા લોકો જમી શકશે? કેટલા લોકો? લગભગ 4,500 થી 5,000 માણસ જમી શકશે આરામથી। તૈયાર કરવામાં આવે છે ભંડારા માટે, તમે અત્યારે રસોઈ તૈયાર કરી રહ્યા છો, શું કહેશો? બસ રસોઈ તૈયાર થઈ ગઈ છે, પૂરીઓ ગરમ ગરમ નીકળે છે બધાને આપવા માટે, માતાજીને પ્રસાદ માટે બધાને। માતાજીના આશીર્વાદ કહી શકાય કે તમે આ રીતે ભક્તો માટે તૈયાર કરી રહ્યા છો? માતાજી નસીબ જ તો જ અમે અહીંયા આવી શકીએ, આવતા નસીબ જ ના હોય કે કારણ કે 614 વર્ષ પછી જે રથયાત્રા નીકળી છે એ ફર્સ્ટ ટાઈમ છે। આપણે તો જન્મ નહીં થયો, એના પછી આ અવસર મળ્યો કે આપણે સેવા કરવાનો મોકો મળ્યો છે। કેટલા સમયથી આ તૈયારીઓ કરી? કાલથી? આ તો અઠવાડિયા પહેલાંથી તૈયારી ચાલુ થઈ ગઈ હતી,
પછી કાલથી બનાવવાનું ચાલુ કર્યું. કાલ સવારથી પહેલાં સૌથી પહેલાં બુંદીનો પ્રસાદ બનાવ્યો 400-500 કિલો બધાને આપવા માટે. પછી આ કાલ સવારથી ચાલુ છે, અત્યારે ચાલુ જ છે, લગભગ 3-4 વાગે ચાલશે બધું. તો તમે જોયું તે રીતે કે હાલ જે છે તે નગરચર્યા છે તે નગરચર્યા પૂર્ણ થવાની તૈયારીમાં છે. જે નગરચર્યા છે તે નગરચર્યા નિજ મંદિરે પરત ફરશે અને ત્યારબાદ નાનકડો હવન કરવામાં આવશે અને ત્યારબાદ જે ભંડારો છે તે ભંડારો છે તે શરૂ કરવામાં આવશે અને માઈ ભક્તો છે તે ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. જી જરાક 614 વર્ષ બાદ ભદ્રકાળીમાં લોકોને દર્શન આપવા માટે ખુદ પહોંચ્યા છે. રથ ક્યાં પહોંચ્યા છે, કેટલા ભક્તો જોડાયા છે, કેવી વ્યવસ્થા નગરચર્યાને લઈને જોવા મળી રહી છે તે અંગે પણ અપડેટ જણાવશો. જે વહેલી સવારથી જ જે નગરચર્યા છે નગરચર્યા નીકળી છે. 6.25 કિલોમીટરની જે નગરચર્યા છે તે નગરચર્યા પૂર્ણ થવાને આરે છે. જે માતાજીનો રથ છે તે રથ ભદ્ર લાલ દરવાજા ખાતે આવેલા મંદિર સુધી પહોંચી ગયો છે અને ત્યારબાદ તે નિજ મંદિર પરત ફરશે. જે નગરચર્યામાં મોટા સંખ્યામાં ભક્તો છે તે ભક્તો જોડાયા છે. અખાડા છે, ભજન મંડળી છે, જે જીપ છે, વાહનો છે તે જોડાયા છે. કહી શકાય કે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર જાણે કોટ વિસ્તાર છે તે ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે. જે અષાઢી બીજના રોજ જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે તે જ રીતે છે તે જે માતાજીની જે નગરચર્યા છે તે નગરચર્યા જોવા મળી રહી છે. એક અનોખું વાતાવરણ છે તે હાલ કોટ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. આભાર ઝલક જોડાવા માટે.